હશો। લાસ્ટ ટાઈમ આપણે જે સંકરણો વિશેની વાત કરી હતી એમાં આપણે જોયું sp સંકરણ, sp2 સંકરણ અને sp3 સંકરણ। એના આકારો વિશેની છે આપણે વાત કરી કે sp માં રેખીય હોય, sp2 માં છે સમતલીય હોય, sp3 માં છે સમતલીય ત્રિકોણીય હોય। તો આ આકારોની છે આપણે વાત કરી સંકરણના આધારે। હવે વિદ્યાર્થી મિત્રો મેં ત્યારે પણ તમને વાત કરી હતી કે આગળ ડી કક્ષકોને સમાવતું સંકરણ પણ જોવા મળે છે। તો આજે આપણે ડી કક્ષકોને સમાવેશ કરતા તત્વનું સંકરણ વિશે છે અભ્યાસ કરવો છે। ત્રીજા આવર્તના તત્વો વિદ્યાર્થી મિત્રો, તો ત્રીજા આવર્તના તત્વોમાં ડી કક્ષક છે એ દાખલ થાય। તો ત્રીજા આવર્તની આપણે વાત કરીએ તો ત્રીજા આવર્તમાં વિદ્યાર્થીઓ 3s 3p અને 3d આ કક્ષકોની ઊર્જા લગભગ સમાન હશે। તો આ કક્ષકો એકબીજાની અંદર સંમિશ્રિત થઈને નવી સંકૃત કક્ષકોની રચના કરી શકે છે। એવી જ રીતે આપણે વાત કરીએ તો અહીંયા 3d 4s અને 4p કક્ષકોની ઊર્જા પણ લગભગ સમાન હોય છે। એટલે આ કક્ષકો પણ એકબીજાની અંદર સંમિશ્રિત થઈને તેટલી જ નવી કક્ષકોનું છે એ શું કરી શકે છે, સંકૃત કક્ષકોની રચના કરી શકે છે। પણ જો આપણે અહીંયા વાત કરીએ કે 3p અને 4s, તો 3p અને 4s માં ઊર્જાનો તફાવત જોવા મળે છે, બરાબર। 3p અને 4s માં ઊર્જાનો તફાવત જોવા મળશે। તેથી આપણે આવી રીતે ન કહી શકીએ કે 3p 3d અને 4p 4s, તો આ કક્ષકોમાં ઊર્જાનો શું જોવા મળે છે, તફાવત જોવા મળે છે। તો આમ કક્ષકો સંકૃત કક્ષકોનું રચના કરીને સંકૃત કક્ષકો છે એ રચના સંકૃત કક્ષકો છે એનું નવી સંકૃત કક્ષકોની રચના કરશે નહીં, બરાબર વિદ્યાર્થી મિત્રો। તો હવે આ કક્ષકો એકબીજાની અંદર સંકૃત થઈને નવી સંકૃત કક્ષકો રચે છે અને એ સંકૃત કક્ષકો સાથે બીજા પરમાણુ અથવા આયનો જોડાઈને શું રચે છે, નવું સંકરણ રચે છે। તો એ સંકરણના પ્રકાર જોઈએ, એના આકાર જોઈએ અને એના ઉદાહરણો આપણે જોઈએ કે જે તમને બુક્સમાં કોષ્ટક આપ્યું છે વિદ્યાર્થી મિત્રો। તો એ કોષ્ટક છે તમે જુઓ તો અહીંયા અણુ અથવા તો આયનોના આકાર, સંકરણની પરમાણ્વીય કક્ષકો અને ઉદાહરણ। તો અહીંયા જુદા જુદા વિદ્યાર્થી મિત્રો છે આપણે હમણાં જ વાત કરી કે ડી કક્ષકો એકબીજાની અંદર છે સંમિશ્રિત થઈને શું રચે છે, સંકૃત કક્ષકો છે એ રચે છે। આ સંકૃત કક્ષકો એકબીજાની અંદર સંમિશ્રિત થઈને નવી સંકૃત કક્ષકો એટલે નવું સંકરણ છે એ રચે છે, જેમાં ડી કક્ષકનો છે શું થાય છે, સમાવેશ થાય છે। તો એમાં આપણે વાત કરીએ તો સૌપ્રથમ છે સમતલીય ચોરસ, જેમાં d sp2 એક s કક્ષક હશે, બે p કક્ષક હશે અને એક છે કઈ કક્ષક હોય, d કક્ષક હોય। એના ઉદાહરણ આપણે જોઈએ તો NiCN 4 -2 PtCl 4 -2 આ એના ઉદાહરણ છે। ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ત્રિકોણીય પિરામિડ, તો અહીંયા sp3d બરાબર, એક s કક્ષક હશે
3 p કક્ષક હશે અને એક d કક્ષક હશે બરાબર અહીંયા આના ઉદાહરણ છે pf5 pcl5 બરાબર ત્યારબાદ વાત કરીએ તો ચોરસ સમતલીય ચોરસ પિરામિડલ તો એનો સંકલન છે sp3d2 બરાબર એટલે કે એક s કક્ષક હશે 3 વિદ્યાર્થી મિત્રો p કક્ષક હોય અને 2 છે એ કઈ કક્ષક હોય d કક્ષકો છે એ હોય આના ઉદાહરણ આપણે જોઈએ તો brf5 if5 આ બધા છે એના શું છે ઉદાહરણો છે અને અષ્ટફલકીય જો આકાર હોય કયો આકાર હોય અષ્ટફલકીય તો અહીંયા વિદ્યાર્થી મિત્રો sp3d2 જ હોય અથવા તો d2sp3 બરાબર sp3d2 જો અહીંયા બંને જગ્યાએ હોય પણ એકમાં આકાર છે કેવો હશે સમતલીય ચોરસ પિરામિડલ અને એકમાં આકાર કેવો હશે અષ્ટફલકીય આ એનું ઉદાહરણ છે brf5 if5 sp3d2 જ સંકલન ધરાવશે પણ એનો આકાર સમતલીય પિરામિડલ હશે અષ્ટફલકીય આકાર sp3d2 અથવા તો d2sp3 તો અહીંયા આપણે વાત કરી છે કે એક s કક્ષક હોય p 3 કક્ષકો અને d 2 કક્ષકો એવી જ રીતે અહીંયા વાત કરીએ તો એક s કક્ષક એટલે અહીંયા આપણે એવી રીતે વાત કરીએ કે d 2 કક્ષક એક s કક્ષક અને p 3 કક્ષકો બરાબર અહીંયા આપણે વાત કરીએ તો sf6 બરાબર પછી crf6 3 પછી અહીંયા co nh36 3 આ બધા છે એના શું છે ઉદાહરણો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સંકલન જોયું dsp2 sp3d sp3d2 અને અહીંયા sp3d sp3d2 d2sp3 તો આ કક્ષક હોય ત્યારે સમતલીય ચોરસ આ સંકલન થયું હોય ત્યારે ત્રિકોણીય પિરામિડલ આ સંકલનમાં સમતલીય ચોરસ પિરામિડલ એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોન અહીંયા જોવા મળશે અહીંયા અષ્ટફલકીય બરાબર sp3d2 અથવા d2sp3 આ બધા એના છે શું છે ઉદાહરણો છે હવે આની આપણે બે ઉદાહરણો છે એ ઉદાહરણો જોવા છે એટલે કે PCl5 અને SF6 એટલે sp3d અને sp3d2 નું આપણે ઉદાહરણ જોવું છે તો જોઈએ PCl5 માં sp3d સંકરણ સમજાવો આવો પ્રશ્ન પૂછાઈ શકે 5 માર્ક્સમાં બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે અહીંયા મધ્યસ્થ પરમાણુ ફોસ્ફરસ છે ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 આપણે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના કારણ કે અહીંયા Ne 3s2 3p3 આ એની ઇલેક્ટ્રોન એટલે આ બાહ્યતમ કક્ષા એટલે હું એની ભૂમિ અવસ્થામાં લખું તો બાહ્યતમ કક્ષા લખીશ ભૂમિ અવસ્થામાં અહીંયા 3s 3p અને 3d બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા છે એક ઇલેક્ટ્રોન છે એ છે હવે અહીંયા 3s ના 2 ઇલેક્ટ્રોન માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં થઈને કઈ કક્ષકમાં જાય છે તો કે d કક્ષકમાં છે ઇલેક્ટ્રોન જાય છે એટલે ઉત્તેજિત અવસ્થામાં s નો 2 ઇલેક્ટ્રોન છે
એમાંથી એક ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? 3D કક્ષકમાં છે જાય છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 3s અને 3 3p કક્ષક એટલે કુલ 5 કક્ષકો હતી. એમાંથી 3s 3p અને 3d કક્ષકોની સમાન શક્તિ ધરાવતી કક્ષકો એકબીજાની અંદર સમિશ્રિત થઈને એક 3s 3 3p અને એક 3d કુલ 5 નવી કક્ષકો રચે છે, જેને આપણે સંકૃત કક્ષકો તરીકે ઓળખીએ છીએ. હવે આ સંકૃત કક્ષકો સાથે ક્લોરીનનો અહીંયા આપણે PCl5 જોઈએ છે. તો ક્લોરીનનો ઇલેક્ટ્રોન બરાબર એક ઇલેક્ટ્રોન આને આપીને આની સાથે ભાગીદારી કરીને શું રચે છે? બંધ છે એ રચે છે. એટલે અહીંયા ક્લોરીન જોડાશે, અહીંયા ક્લોરીન, અહીંયા ક્લોરીન, આની સાથે ક્લોરીન અને આની સાથે છે શું થાય છે? ક્લોરીન જોડાઈને અહીંયા એક S 3p અને એક D sp3d સંકરણની છે શું કરે છે? રચના કરે છે. અને એનો આકાર સમતલીય દ્વિપિરામિડલ પ્રકારનો એનો છે શું જોવા મળે છે? આકાર જોવા મળે છે. અહીંયા આપણે એના આકારની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા એનો આકાર સમતલીય અહીંયા Cl હશે, અહીંયા Cl, અહીંયા અને અહીંયા બરાબર. તો ત્રિકોણીય દ્વિપિરામિડલ એનો આકાર જોવા મળે છે, જેમાં P ની આસપાસ એક જ સમતલમાં 3 ક્લોરીન બંધ છે. એટલે કે ક્લોરીન છે એ ફોસ્ફરસ સાથે સિગ્મા બંધ બનાવે છે અને એકબીજા સાથે કેટલાના ખૂણે જોડાય છે? 120 અંશના ખૂણે છે એ જોડાય છે. આ જે સિગ્મા બંધ બન્યો એ એક જ સમતલમાં 3 ક્લોરીન એટલે કે આ PCl જે 3 બંધ છે એ સિગ્મા બંધ એક જ સમતલમાં જોવા મળે છે બરાબર. જ્યારે બે જુદા જુદા છે, એક ઉપર અને એક નીચે સિગ્મા બંધ જોવા મળે છે, જે છે એ બે સિગ્મા બંધ જે 90 અંશના ખૂણે જોવા મળે છે અને આ છે 120 અંશના ખૂણે છે જોવા મળે બરાબર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે એક જ સમતલમાં જે સિગ્મા બંધ રચાણા એને વિષુવવૃત્તીય બંધ કહેવામાં આવે છે, જે 120 અંશના ખૂણે હોય, એક જ સમતલમાં હોય છે. અને બાકીના એક ઉપર બંધ બનાવ્યો અને એક છે ક્યાં બંધ બનાવ્યો? નીચે. એને અક્ષીય બંધ કહેવામાં આવે છે. અને એ અક્ષીય બંધ અહીંયા કેટલા એંગલના ખૂણે હોય છે? તો કે 90 એંગલના છે. એટલે કે 90 એંગલે છે જોવા મળે છે બરાબર. તો આવી રીતે 3 વિષુવવૃત્તીય બંધ અને 2 અક્ષીય બંધ. હવે અક્ષીય બંધ લંબાઈ છે એ વધારે જોવા મળે છે. તો અક્ષીય બંધ લંબાઈ કેમ વધારે જોવા મળે છે? તો અહીંયા અક્ષીય બંધનું અપાકર્ષણ છે એ શું થઈ જાય છે? વધી જાય છે. તો અપાકર્ષણ વધી જવાના કારણે અક્ષીય બંધની બંધ લંબાઈ વધારે જોવા મળે છે અને એ બંધ લંબાઈ વધારે હોવાના કારણે આ બંધ છે કેવો બંધ હોય છે? નિર્બળ બંધ હોય છે વિષુવવૃત્તીય બંધ કરતા. માટે PCl5 છે કેવું છે? સક્રિય હોય છે બરાબર. તો આપણે sp3d સંકરણ જોયું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે sp3d2 સંકરણ. SF6 માં sp3d2 સંકરણ.
તો અહીંયા SF6 માં મધ્યસ્થ પરમાણુ વિદ્યાર્થી મિત્રો સલ્ફર હશે. સલ્ફરનું પરમાણુ ક્રમાંક આપણને ખબર છે કેટલો છે 16 એની ઇલેક્ટ્રોન રચના Ne3s2 3p4. હવે એની હું ભૂમિ અવસ્થા લખું તો કે ભૂમિ અવસ્થામાં 3s માં 2 ઇલેક્ટ્રોન અને 3p માં છે કુલ 3 ઇલેક્ટ્રોન, 3d માં એક પણ ઇલેક્ટ્રોન હશે નહીં. તો અહીંયા છે 2 ઇલેક્ટ્રોન જોવા મળશે 3s માં, અહીંયા છે 4 ઇલેક્ટ્રોન જોવા મળશે અને અહીંયા એક પણ નહીં. હવે આપણે એને ઉત્તેજિત અવસ્થામાં છે લખીએ તો ઉત્તેજિત અવસ્થામાં 3s માંનો એક ઇલેક્ટ્રોન ક્યાં જશે 3d માં અને 3p માંનો પણ એક ઇલેક્ટ્રોન છે ક્યાં જશે 3d માં જાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો અહીંયા એક અને અહીંયા એક. તો આ એની ઉત્તેજિત અવસ્થાઓ. તો જો અહીંયા કેટલી કક્ષકો 1 2 3 4 5 અને 6, 2 3s અને 4 3p કક્ષકો એકબીજાની અંદર સમિશ્રિત થઈને કેટલી તો કે 6sp3 સંકૃત 6sp3d2 સંકૃત કક્ષકોનું છે શું કરે છે રચના કરે છે. હવે આ સંકૃત કક્ષકો સાથે કોણ જોડાશે તો કે ફ્લોરીન માંનો ઇલેક્ટ્રોન છે એ આ સંકૃત કક્ષકો સાથે છે એ જોડાય છે. એક s સાથે જોડાશે, 3p સાથે જોડાશે અને 2d સાથે. એટલે એક અહીંયા s થયો, 3p થયા અને 2 છે કયા થયા d. એટલે sp3d2 સંકરણની છે શું કરે છે રચના કરે છે. હવે એનો આકાર તો અહીંયા એનો આકાર છે અષ્ટફલકીય આકાર જોવા મળે છે. કેવો આકાર વિદ્યાર્થી મિત્રો જોવા મળશે અષ્ટફલકીય આકાર. બરાબર. અહીંયા s તો અહીંયા વિદ્યાર્થી મિત્રો છે SF6 નો કેવો આકાર જોવા મળે છે તો કે અષ્ટફલકીય આકાર છે જોવા મળે છે. હવે આપણે આ ખૂણાની વાત કરીએ કે અહીંયા ખૂણો કયો હશે FSF ખૂણો. તો આ ખૂણો છે કેટલા એંગલનો હોય છે 90 એંગલનો. અહીંયા SF કુલ 6 સિગ્મા બંધ જોવા મળે છે અને બધામાં છે એ ખૂણો કેટલાનો જોવા મળે છે તો કે 90 એંગલનો છે કોણ જોવા મળે છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે SF6 માં છે એ અષ્ટફલકીય બંધારણ છે એ જોવા મળે છે. અને આપણે સંકરણની વાત કરી કે sp3d2 સંકરણ કેવી રીતે રચાય છે તો સલ્ફરની 2 3s 4 3p કક્ષકો એકબીજાની અંદર સમિશ્રિત થઈને તેટલી જ નવી કક્ષકો એટલે કે s 3p અને 2d નવી સંકૃત કક્ષકોનું છે શું કરે છે રચના કરે છે. આની સાથે વિદ્યાર્થી મિત્રો કોણ જોડાશે હવે ફ્લોરીનનો એક એક ઇલેક્ટ્રોન જોડાઈને શું રચે છે તો કે સિગ્મા બંધ રચે છે. અહીંયા 6 સિગ્મા બંધ રચાય. ખૂણો બધામાં છે કેટલાનો જોવા મળે છે 90 ડિગ્રીનો ખૂણો જોવા મળે છે. બધી બંધ લંબાઈઓ અહીંયા કેવી હોય છે સમાન હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે છે એ sp3d અને sp3d2 સંકરણ છે એ જોયું. હવે એનું એક એનિમેશન વિડિયો છે તમારે જોવાનો છે જેથી કરીને છે એનો અવકાશ ગોઠવણી છે તમને ખ્યાલ આવે. તો હવે તમે એનિમેશન વિડિયો છે એ નિહાળશો. ડી કક્ષકોનો સમાવેશ કરતા તત્વોનું સંકરણ. હાઇબ્રિડાઇઝેશન ઓફ એલિમેન્ટ ઇન્વોલ્વિંગ ડી ઓર્બિટલ્સ. ત્રીજા આવર્તમાં આવેલ તત્વો s અને p કક્ષકોની ઉર્જા 3s અને 3p કક્ષકોની સાથે સરખાવી શકાય તેવી છે. 3d કક્ષકોની ઉર્જા 4s અને 4p કક્ષકો સાથે સરખાવી શકાય તેવી છે. આને પરિણામે 3s 3p અને 3d અથવા 3d 4s અને 4p કક્ષકોને સમાવતું સંકરણ શક્ય છે. 3p અને 4s કક્ષકો વચ્ચેનો તફાવત અર્ધસૂચક એટલે કે સાર્થક છે. તેથી 3p 3d અને 4s કક્ષકો સમાવતું સંકરણ શક્ય નથી. અણુ આયનનો આકાર, સંકરણનો પ્રકાર, પરમાણ્વીય કક્ષકો,
ઉદાહરણ: સમતલ ચોરસ DsP2 D plus S plus P2 NiCN4 raised to 2 minus PtCl4 raised to 2 minus. ત્રિકોણીય પિરામિડલ sp3d S plus p3 plus d pf5 pcl5. ચોરસ પિરામિડલ sp3d S plus p3 plus d2 br f5. અષ્ટફલકીય sp3 d2 S plus p3 plus d2 S f6 cr f6 raised to 3 minus d2 sp3 d2 plus S plus p3 co nh3 6 raised to 3 plus 1. PCl5 ની રચના sp3d સંકરણ. ફોસ્ફરસ Z=15 ની ધરા અવસ્થા અને ઉત્તેજિત અવસ્થામાં બાહ્ય ઇલેક્ટ્રોનીય રચના છે. હવે પાંચેય કક્ષકો એટલે કે એક S, 3p અને એક D કક્ષકો સંકરણ માટે ઉપલબ્ધ છે, જેથી આપણને 5 sp3d સંકર કક્ષકોનો સેટ મળશે, જે ત્રિકોણીય દ્વિપિરામિડના 5 ખૂણાઓ તરફ દિશાત્મક હશે. એ નોંધવું જોઈશે કે ત્રિકોણીય દ્વિપિરામિડલ ભૂમિતિના બધા ખૂણા સરખા નહીં હોય. PCl5 ની 5 sp3d કક્ષકો ક્લોરીનની એકાકી ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો સાથે સંમિશ્ર થશે અને 5 PCl સિગ્મા બંધ રચશે. 3 PCl બંધ એક સમતલમાં હશે અને એકબીજા વચ્ચે 120 ડિગ્રીનો ખૂણો બનાવશે. આ બંધોને વિષુવવૃત્તીય એટલે કે ઇક્વેટોરિયલ બંધ કહે છે. બાકી રહેલા 2 PCl બંધમાંનો એક મધ્યવર્તી સમતલની ઉપર અને બીજો મધ્યવર્તી સમતલની નીચે ગોઠવાય છે, જે સમતલ સાથે 90 ડિગ્રી ખૂણો રચે છે. આ બંધને અક્ષીય એટલે કે એક્સિયલ બંધ કહે છે. અક્ષીય બંધ યુગ્મો વિષુવવૃત્તીય બંધ યુગ્મો કરતાં વધારે અપાકર્ષણ પારસ્પરિક ક્રિયા અનુભવે છે. માટે અક્ષીય બંધ પ્રમાણમાં થોડા વધારે લાંબા જણાય છે, તેથી વિષુવવૃત્તીય બંધો કરતાં વધુ નબળા હોય છે, જે PCl5 અણુને વધુ સક્રિય બનાવે છે. 2. SF6 sp3d2 સંકરણની રચના. SF6માં મધ્યસ્થ સલ્ફર પરમાણુને ધરા અવસ્થામાં બાહ્ય ઇલેક્ટ્રોનીય રચના 3s2 3p4 હોય છે. ઉત્તેજિત અવસ્થામાં પ્રાપ્ય 6 કક્ષકો એટલે કે એક S, 3p અને 2d કક્ષકો એક જ ઇલેક્ટ્રોનથી ભરાયેલી હોય છે. આ કક્ષકો સંકરણ પામે છે. 6 નવી sp3d2 સંકૃત કક્ષકો રચે છે, જે નિયમિત અષ્ટફલકના 6 ખૂણાઓ તરફ પ્રક્ષેપિત હોય છે. આ 6 sp3d2 સંકૃત કક્ષકો ફ્લોરિન પરમાણુની એક ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક સાથે સંમિશ્રણ કરે છે અને 6 SF સિગ્મા બંધ રચે છે. આથી SF6 અણુને નિયમિત અષ્ટફલકીય ભૂમિતિય છે.